ગુજરાતમાં મેઘોમન મૂકીને વરસ્યો, 6 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ જળબંબાકાર. એન્કર નમસ્કાર દર્શકો, ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે તોફાની વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ રાજ્યભરની વરસાદની સ્થિતિ વિશે. વિઝ્યુઅલ: અમદાવાદના વરસાદથી ભરાયેલા રસ્તાઓ, પાણીમાં ચાલતા વાહનો, મોડાસા, મેઘરજ અને માલપુરના ભરાયેલા રસ્તાઓ, દાહોદ અને સાબરકાંઠાના વરસાદના દ્રશ્યો. એન્કર હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે 27મી જુલાઈએ ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં તો ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઈવે, શિવરંજની, થલતેજ, શીલજ, બોપલ, ઈસનપુર, સીટીએમ અને ઘોડાસર જેવા વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. 28મી જુલાઈની આગાહી: ક્યાં યલો, ક્યાં ઓરેન્જ એલર્ટ? એન્કર આવતીકાલ 28મી જુલાઈ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના અન્ય 21 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ અને અમદાવાદમાં ધોધમાર વરસાદ. એન્કર આજે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ અને અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મોડાસા, મેઘરજ અને માલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિઝ્યુઅલ: મોડાસાના જળબંબાકાર વિસ્તારો, દ્વારકાપુરી સોસાયટી, લવાસા અને વેલકમ સોસાયટી પાસે ભરાયેલા પાણી. એન્કર મોડાસા શહેરમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દ્વારકાપુરી સોસાયટી, લવાસા અને વેલકમ સોસાયટી પાસેના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મોડાસા 4 રસ્તાથી મેઘરજ રોડ પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. વિઝ્યુઅલ: હિંમતનગર અને વડાલી પંથકમાં વરસાદ, ખેડૂતોના ખુશ ચહેરા. એન્કર સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. હિંમતનગર અને વડાલી પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. હિંમતનગરના હડિયોલ, ગઢોડા, બેરણા અને કાંકણોલ જેવા ગામડાઓમાં પણ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વિઝ્યુઅલ: દાહોદ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ. એન્કર દાહોદ શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. રડિયાતી, પુંસરી, જાલત, રામપુરા, છાપરી, ગલાલિયાવાડ અને રાબડાલ જેવા ગામડાઓમાં વરસાદથી પાણી થઈ ગયું. લીમખેડા, દુધિયા, પાલી, ઘુમણી અને સિંગાપુર જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વિઝ્યુઅલ: અમદાવાદના વરસાદી ઝાપટાના દ્રશ્યો, પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારો. એન્કર અમદાવાદમાં પણ સાયન્સ સિટી, ગોતા, સુલા, એસજી હાઈવે, કેશવબાગ, આંબાવાડી, આઈઆઈએમ વિસ્તાર, રાણીપ, વંદે માતરમ, અખબારનગર, વાડજ, શ્યામલ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદ નોંધાયો. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી, પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. એન્કર તો દર્શકો, ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આપ સૌને વિનંતી કે હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરો અને સલામત રહો. વધુ સમાચારો માટે જોતા રહો.